ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદમાં માસ્ક ન પહેરનારને કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ માટે મોકલવાનો દંડ કરવામાં સરકારે પોતાની અસમર્થતા દર્શાવી છે। આ અંગે પિટિશન થઈ હતી, જેના પર હાઈકોર્ટમાં અત્યારે સુનાવણી છે। તો રાજ્યમાં માસ્ક નહીં પહેરનારને કોવિડ સેન્ટરમાં કામ કરવા માટેના આદેશ જાહેર કરવા માટેની પિટિશન પર હાઈકોર્ટમાં અત્યારે સુનાવણી। જો કે આ સાથે જ અત્યારનો સમય ગંભીર હોવાની વાત કોર્ટે કરી છે। આ અંગે વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેજસ, શું કહેવામાં આવી રહ્યું છે કોર્ટ તરફથી? ગીતા, કોર્ટે સૌથી મહત્વનું અવલોકન કર્યું છે કે અત્યારનો સમય સૌથી વિપરીત અને કપરો સમય છે। આ ક્રુશિયલ ટાઈમમાં ઝડપી અને અસરકારક પગલાં લેવા જરૂરી છે। માસ્ક નહીં પહેરનારને કોવિડ કેર સેન્ટરની અંદર સેવા માટે મોકલવામાં આવે, કોમ્યુનિટી સર્વિસ માટે મોકલવામાં આવે તેવી જે રજૂઆત છે તે કોર્ટને વ્યાજબી લાગી છે। રાજ્ય સરકાર પોતે અસમર્થ છે આ પ્રકારની અમલવારી કરાવવામાં, તેવું કહે તે વ્યાજબી નથી તેવું કોર્ટે નોંધ્યું છે। કોર્ટે એમ પણ કહ્યું છે કે આ બાબતે જરૂરી નિર્દેશો કોર્ટ આજે જારી કરશે। સાથે જ સૌથી મહત્વનું પાસું છે કે જે રીતે સરકાર તરફથી આંકડા રજૂ કરવામાં આવ્યા, સરકારે એવો દાવો કર્યો છે કે છેલ્લા 3 દિવસની અંદર જે 108 અને 104માં કોલ આવી રહ્યા હતા તેની સંખ્યા ઘટી છે, કોરોનાના કેસો ઘટી રહ્યા છે। કોર્ટે એમ પણ પૂછ્યું કે એ વાતને એના માસ્ક પહેરવાની અમલવારી કરાવવાની બાબતને શું લેવા દેવા છે, બે વસ્તુ કઈ રીતે કનેક્ટ કરી શકાય તેવો પણ સવાલ જસ્ટિસ જેબી પારડીવાલાએ સુનાવણી દરમિયાન ઉઠાવ્યો। જરૂરી નિર્દેશોની કોર્ટે વાત કરી છે। ટૂંક જ સમયમાં આ બાબતે જરૂરી નિર્દેશો પણ જારી થઈ શકે છે। એટલે જે માંગણી છે પ્રાથમિક રીતે કોર્ટે માની છે અને હવે કોર્ટ શું નિર્દેશો જારી કરે છે તે મહત્વનું બની શકે છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો રાજ્યમાં માસ્ક નહીં પહેરનારને કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ માટે મોકલવાનો દંડ કરવામાં સરકારે અસમર્થતા દર્શાવી છે અને આ સાથે જ કહ્યું છે આ દંડની અમલવારી લગભગ અશક્ય।